છે એ અમદાવાદના 90 થી 99% લોકોએ જોઈ હશે, પણ એની અંદર જ્ઞાન નહીં હોય. હું જે ગાર્ડને આવ્યો ને ત્યાં મને અહીંયા આવીને વાત ખબર પડી ને ભાઈ કાલે જે 15મી ઓગસ્ટ ને નીચે હાલે છે બધું ડેકોરેશન ને. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને. ભાઈ પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે હું આવ્યો તો મારા પીજી, અને કાલે હતો પીજીનો બીજો દિવસ, અને આજે આપણે પીજીમાં આવ્યા હતા. મજા આવી. આમ તો 2 દિવસ હતો, આમ ઘર જેવી જ ફિલિંગ આવે છે, કારણ કે રૂમ એવો છે ને સેપરેટ છે આખો બધી બાજુથી, એટલે કે વાંધો આવે એમ નથી. રાત્રે ઊંઘે આવી જાય છે. આમ થોડીક ગરમી થાય છે, પણ હાલે એટલી બધી કાંઈ નથી થતી. વરસાદ પાછો આમ એટલો અમદાવાદમાં પડી ગયો ને એટલા માટે કાંઈ એટલી બધી કંઈ ગરમી થતી નથી. અને અત્યારે વાગ્યા છે 11:15 જેવું થઈ ગયું છે, અને મારે જવું છે બજારમાં. અહીંથી ડીમાર્ટ જવું છે, થોડીક વસ્તુ લેવી છે ને એટલા માટે. ને ડીમાર્ટ કાંઈ આગો છે નહીં, 1 કિલોમીટર જેવું છે, તો એ તો આપણે હાલતા અહીંથી જશું અને વસ્તુ જે લાવવાની છે એ લઈ આવે. તો ચાલો આપણે પહેલાં જઈએ ડીમાર્ટ. તો ફેમિલી આપણે થઈ ગયા છીએ હાલતા. થોડુંક પાણી પીધું, ઠંડુ, મજા આવી ગઈ. અને તડકો આજે નીકળો છે. આજે વરસાદ છે નહીં અમદાવાદમાં. બાકી કેટલા દિવસથી કાલે વરસાદ હતો ને આજે વરસાદ હતો, સવારે હતો, પણ અત્યારે છે ને તડકો નીકળો છે. સમજો જ્યાં સુધી આપણી ગાડી નહીં આવે ને ચાલી ગયા આપણે છે ને હાલતું જ બધે જવાનું છે. ધીમે ધીમે અહીંયા પાય હોય ને ત્યાં જાઉં છું. બાકી તો ગાડી આવી જશે 3 થી 4 જ દિવસમાં. તો ફેમિલી અત્યારે આવું છું ડી માટે, અને છે ને આ બોટલ મારે લેવાની છે, પણ મારા રૂમમેટ છે ને એનો ફોન આવ્યો કે આ બોટલ લેતો ને આમાંથી છે ને ઉપરલી પાણી લીક થાય છે ઉપરથી. આ બોટલ લેવી હતી, નહીં તો મારે 2 લીટરની છે ને વારા ઘડીએ પાણી ભરવા જવું પડે ને, એટલે હું આ લેવી હતી. પણ અહીંથી પાણી લીક થાય છે. એમની આ 2 વસ્તુ લીધી છે. એક દૂધ ભરવા માટે બોટલ, અને કોશિકાનું કવર ભૂલી ગયો ને કવર લીધું છે. હજી 2 વસ્તુ લીધી છે. હજી લેવું છે ઘણું, પણ ગોતું છું બધે સાઈડ. ફાઇનલી ફેમિલી આપણે લઈ લીધો છે સામાન, અને આ તું સામું ડીમાર્ટ. તો હાલો હવે જાય છે ધીમે ધીમે પાછા બીજી સાઈડ. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે બીજી, જાય છે સામાન લઈને રૂમમાં. પછી જવું છે અમારે સીધું જમવા માટે, કારણ કે લાગી છે ભૂખ. આવું કંઈક પીજી છે. હું આખો આની ઉપર એક બ્લોગ બનાવવાનો છું, પણ ધીમે ધીમે વાર લાગશે થોડીક. હાલો પેલા સામાન મૂકીને જમવા જઈએ. આ રૂમમાં એન્ટર થતા એવી શાંતિ મળે ને કે શું કહું. સમજો હું ઓશિકાનું પીલોનું કવર લેતા હોય ડીમાર્ટમાં ગયો હતો ને, મળી ગયું. તો હું લેવા આમ જોવો કવર હતું ને તો કામ લાગી ગયું. મારે કેરી બેગ ન લેવી પડી. આ એક બોટલ લીધી છે અમે દૂધ ભરવા હાટું. આવી મસ્ત મને ગમે ને એટલે આમ જો. ને સોલેડ મસ્તીને પોપકોર્ન, આ પીલોનું કવર. જમીને તો ક્યારનો ઉપર વેવો હતો ને, ઘડીક છે ને આરામ કર્યો ને ફોન જોતો હતો ને. બાકી બહારનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત, ને વરસાદ છે ને હવે રહી ગયો છે, અને તડકો નીકળ્યો છે આમ જો. ફાઇનલી ઘણા ટાઈમ પછી આપણે અમદાવાદમાં તડકો જોયો છે, મજા આવી ગઈ. ને નીચે ચા પણ થઈ ગઈ છે ઓલમોસ્ટ. હાલો આપણે પેલા ચા પીતાવી. ભાઈ બને એકાદ 2 બની ગયા હતા, વાંધો નહીં આવે. આપણે જોકે કાઠિયાવાડી લોકો હોય ને ગુજરાતી લોકો, એને કાંઈ વાંધો જ ન હોય, બધારે સેટ થઈ જ જાય. વધીને 1 દિવસ, વધીને આમ તો કહો ને 2 થી 3 કલાક જો આમ આગા પાછા છે ને આરામ 1-2 વખત મળી સામે હાયલા હોય ને તોય ખબર પડી જાય ને આ કાઠિયાવાડી છે. તો આવું કંઈક છે ને મજા આવી ગઈ છે. તો હાલો આપણે પેલા નીચે જઈને ચા પી લઈ, અને બાકી તડકો નીકળવો છે આજે ઘણા ટાઈમ પછી. કાલનો જે બ્લોગ આપણે અપલોડ કરવાના છે ને, મારી પાસે પહેલેથી અવેલેબલ પેન્ડિંગમાં હતો. હું બીજીએ રહેવા આવ્યો હતો ને, એને 2-3 દિવસ થયા હતા ને મેં બ્લોગ શૂટ કર્યો હતો, અધૂરો રહી ગયો હતો. તો એ બ્લોગ આજે પાછો કન્ટિન્યુઅસ કર્યો છે. અને એ બ્લોગમાં આપણી પાસે ગાડી નહોતી, બેડશીટ નહોતી, નાઈ નહોતું, તે નહોતું. તો બધું અત્યારે ઓલમોસ્ટ આપણું ડન થઈ ગયું છે. તો તમને દેખાડી દઉં. આ આપણી બેડશીટ, આ આપણો બેડ, આ બીજો એક રૂમમેટ રહેવા આવી આવ્યો છે. ત્યારે એ બ્લોગમાં બેડ ખાલી હતો, અને બધી વસ્તુ હું તમને આનું દેખાડી દઉં થોડીક. તો આ બધી કંઈક આપણી વસ્તુ અહીંયા છે, અહીંયા સામાન બધો છે. ને આપણે રહ્યો હતો ત્યારે આપણી પાસે ઓલરેડી બાઇક હતી નહીં, પણ આપણે બાઇક મંગાવી લીધી છે. જોરી આપણી બાઇક જો આ પડીને સવારે
એ આપણી બાઇક આવી ગઈ છે. તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ ડન. ને વાત કરું ને તો આપણે અત્યારે એક જગ્યાએ જવાનું છે. એ અમદાવાદના 90-99% લોકોએ જોઈ હશે, પણ એની અંદર જ્ઞાન નહીં હોય. તો હિડન જગ્યા છે અમદાવાદની. તમે બધાએ જોયું હોય તો જરા કમેન્ટમાં કહી દેજો. બાકી તો હું તો પહેલી વખત જાઉં છું, મને કંઈ ખબર નથી. હું રસ્તામાં જતો હતો, મસ્ત એક જગ્યા લોકેશન દેખાણું, જગ્યા દેખાણી ટૂંકમાં. તો હું ત્યાં અત્યારે જાઉં છું. ગાડી લઈને જાઉં કે હાલીને જાઉં એ કંઈ નક્કી નથી હજી. તો ચાલો આપણે જઈએ ત્યાં. અને તમે ગયા હોય ના તો કમેન્ટ કરી દેજો. બાકી તમે પણ જઈ આવજો. અમારો એડ્રેસ તમે છે ને વિડીયોમાં જ કહી દે. ચાલો તો આપણે અત્યારે જઈએ. અત્યારે તો નીચે ચાલે છે ભાઈ ક્રિકેટ. યો રાજસ્થાની છે ને ભૈયા બધા, ટૂંકમાં રસોયા છે ને, મહારાજ બારાજ બધા રમે છે ક્રિકેટ. મારે રમવું તો છે પણ આમ જાવું ને પછી મેં કીધું આવીને રમશું. તો ચાલો આપણે ત્યાં અત્યારે જઈએ. હું જે ગાર્ડને આવ્યો ને ત્યાં મને અહીંયા આવીને વાત ખબર પડી કે આ સ્પેશિયલ એની માટેનું ગાર્ડન છે. હું તમને બધાને કહી તો ન શકું, પણ હવે તમે સમજી જાઓ. આવું છે કાંઈક. હું અહીંયા આવી તો ગયો, પછી મને રહીને ખબર પડી કે ખોટો આવ્યો. આવું કંઈક ગાર્ડન છે. જો અહીંયા બધી જગ્યાએ તમને એવું જ જોવા મળશે. જો કે મેં નજર જોયું ને, નજરમાં એવું જ આવે છે. હું ખોટો આવ્યો. આમ હિડન તો ન જ કહેવાય. જે અમદાવાદમાં પ્રોપર રહેતા હશે ને એને હંતાને કંઈક જવું હશે ને તો એની માટે આ જગ્યા જ છે. પણ હું ખોટો આવ્યો. મારા પીજીથી છે ને થોડુંક નજીક થાય ને, મેં કીધું હાલો ને ત્યાં જઈએ, કન્ટેન્ટ બનાવીએ આપણે કંઈક નવું. પણ ખોટો આવ્યો. કાંઈ નહીં, એમ વાંધો નથી. આગે જવું પડે, બીજું કાંઈ છે નહીં. તો હાલો આપણે ત્યાં જઈએ આગળ હવે ને જોઈએ કઈ રીતનું છે ને બધું. જવું તો કંઈક છે ગાર્ડન છે, મોટું ગાર્ડન. આ બાજુ લઈએ, આ બાજુ લાંબો એરિયો છે. બાકી જો અહીંયા બધા ઓલ્ડ એજના જો ચાલવા પણ આવે આવું છે. તો આમ જાવ કે આમ જાવ એ નથી ખબર પડતી. એટલા માટે આપણે આમ જ જઈએ સીધું સાઈડ. ઠીક છે. અને જો ચાલો આવે એ બધા મેં તમને કીધું ને એમ ઓલ્ડ એજના. જો ચાલો આપણે આ માટે મારી મોટો છે ભાઈ. બાકી સિક્યુરિટી ગાર્ડ ને બધા બેઠા જ હોય છે. અહીંથી મને ઉપરથી એક જગ્યા દેખાણી છે, ત્યાં જાઉં છું ચડીને. આમ જો કેવું મસ્ત લીલોતરી છે. જંગલમાં હાલતો ને એવી વાઇબ આવે છે થોડીક. બાકી મસ્ત ગાર્ડન છે ભાઈ. આને શું કહેવાય કમેન્ટમાં ખબર હોય તો કહી દેજો. આને શું કહેવાય ખબર હોય તો કહી દેજો. બેક ટુ પીજી. હું વી આવ્યો છો ભાઈ પીજીએ. મને એટલું બધું ના કંઈ ગમ્યું નહીં, એટલા માટે વી આવ્યો પાછો પીજીએ. ગાડી પડી આપે ના ભાઈ. કાલે જે 15મી ઓગસ્ટને નીચે હાલે છે બધું ડેકોરેશન ને બેકોરેશન હાલે છે. ફુગા લગાડા બધું. ભાઈ હું તો વી આવ્યો પીજીએ. મુન્નાનો બી હું રહેવા દે ભાઈ, નથી રહું ઉયો જાય. તો વી આવ્યો છું પીજીએ. માહોલ કેવો હતો ત્યાંનો મને તો એ થાય છે. કંઈ નો કોઈ એવો માહોલ હતો. કાંઈ નહીં, ચાલો રૂમમાં જઈએ પાછા. બસ આવી જશે રૂમમાં. અને સોમવારથી જ આપણી હવે કોલેજ ફાઇનલી ચાલુ થઈ જશે. તો સોમવારથી રેગ્યુલર કોલેજ આપણે જવાનું ચાલુ કરી દેવાનું. અહીંથી મારે કોલેજ થાય છે 5 કિલોમીટર. અને મેં તમને કીધું એમ કે 2 ફ્રેન્ડ છે, એ ફિમેલ છે, એટલે આમ ફ્રેન્ડ જ છે ટૂંકમાં. અમે પહેલાં હારે ભણતા હતા અને એ અહીંયા એડમિશન લીધું છે એ લોકોએ. બીજા મારા ફ્રેન્ડના બીજા ફ્રેન્ડ છે એ લોકોએ પણ એ એડમિશન લીધું. તો સોમવારે બધા ભેગા થઈશું. સોમવારે તો હજી ચાલુ કોલેજ થઈ જશે, પણ લેક્ચર આવે કે ન આવે એનું કાંઈ ખબર નથી. બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક મળીએ સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.